लखनऊ सेशन में At the AI Impact Summit in Gandhinagar, Gujarat, Chief Minister Bhupendra Patel announced that India will host the AI Summit in 2026. He highlighted the India AI mission, which seeks to accelerate technological growth and drive adoption of artificial intelligence in government services. Patel emphasized Gujarat's ambition to become a global AI hub with the development of AI models in Gujarati to ensure inclusivity. He further noted the Prime Minister's vision of positioning India as a global technology leader, making AI accessible to all citizens. The summit underscored India's commitment to innovation, digital transformation, and harnessing AI for governance and societal progress. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં પેરિસમાં AI એક્શન સમિટમાં ગૌરવપૂર્ણ જાહેરાત કરી હતી કે 2026ની AI સમિટ ભારતમાં યોજાશે. આપણી સનાતન સંસ્કૃતિનો મૂળ મંત્ર સર્વજન હિતાય સર્વજન સુખાય, સૌનું કલ્યાણ સૌની ખુશીની થીમ સાથે આ સમિટ 2026માં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતના આંગણે યોજાવાની છે. આદરણીય શ્રી મોદી સાહેબે સંસ્કૃતિની રક્ષાની સાથે વિરાસતનું ગૌરવ જાળવીને આધુનિક વિકાસનો માર્ગ એટલે કે વિકાસ બી વિરાસતનો ધ્યેય રાખીને અપનાવ્યો છે. તેમના નેતૃત્વમાં આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને વંદે માતરમ રાષ્ટ્રગાનની રચનાના 150 વર્ષ ઉજવાઈ રહ્યા છે. આ ઉજવણી આપણે સૌ માટે આઝાદીના લડવૈયાઓમાંથી પ્રેરણા લઈને નવી ઉર્જા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બનાવવાના સંકલ્પ માટે આપણે બધા સૌ સંકલ્પબદ્ધ થઈએ એનો અવસર છે. વિકસિત ભારતના નિર્માણમાં આધુનિક ટેકનોલોજીનો રોલ ખૂબ મહત્વનો છે. તેમાં પણ ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભૂમિકા આવનાર સમયમાં લોકોના જીવનને બદલનારી રહેવાની છે. વડાપ્રધાન શ્રી કહે છે તેમ AI. In Mumbai, Italian Deputy Prime Minister Antonio